એટલા બધા બીવો હું હવે આપણે નક્કી તો કર્યું બીવાનું જ નહીં. ઓય બાપા સાનો મનો બે માં દીકરી વાડીએ જ ન જા તો પણ હાલો ને વાડીએ વયા જાવી એમ બીવાનું થોડું હોય હે ઓલા કયા હે તો ભાગો બાપા હા કે તો તને બીક નથી લાગતી ક્યો ભાગ્યો ઈ તો ખોટું ભાગ્યો છો તમને બીક ન લાગે ને એટલે હવે સાનો મનો બે બીજો ને કે હવે ઈ વાત જાવે જો ભૂખ બહુ લાગી લાવો પૈસા નાસ્તો લઈ આવું પણ પૈસા તો ખૂટી ગયા યો બોલો તો હવે હું ખાવું કાઈ ની સાનું મનો બેહવાનું તો પણ એક કામ કરવી આપણે 500 વીઘા વેચીને બહાર ગામ રહેવા વ્યા દેવી પછી આપણે ઈવડાની બીક તો નો રે એમ થાય પણ યા જમીનના કાગળિયા તો વાડીએ પડ્યા તો હું હંતાન જોઈ આવું ઈવડાઈ વાડીએ નો હોય ને તો જમીનના કાગળિયા લઈને બહાર ગામ વ્યા દેવી હા એમ થાય જા એ હારું યો બોલો મારે 500 વીઘા જમીન છે તોય કોકની વાડીએ હંતાન બેહવું પડે યો બોલો 5 દિવસ થયા તોય ભોળોની વાડીએ આવ્યા ની ભલે ગમે એટલા દિવસ અહીંયા બેહવું પડે પણ બદલો તો લેવો જ છે યો બોલો ક્યાં કાકા ઓઈડીમાં તો કાઈ ખાવાનું છે ની ખાલી મોરસ એક છે આ તો લાય મોરસ ખાવી લ્યો કા રોહની આવ્યા એ ના એ એકલા હું ખાવ પેંડા ખાવી તો પેંડા મને આપો હું તમારે આરે છું પેંડા ક્યાં છે મોરસ ખાવી એમ કયો ને અહીંયા તો ઓય બાપા તો પણ અહીંયા ઉભો રહે ને અમે કાંઈ શોખના નથી બેઠા તો હું 5 દિવસથી તો મેં દુકાન નથી ખોલી પણ હું ચા આગો છું અમે છો રોહની આવે એટલે મને હાથ કરજો ને અમતા ભાઈ બાદલ કાય અમાર એકલા નથી આપડા બધાની છે તમારે અહીંયા ઊભું રહેવું પડશે વાડીમાં પછી પાણી પાજો એ હારું પાણીમાં હંતાઈને જાવ એટલે કોઈ મને ભાળે તો નહીં ઘોડોની ઘડી જાય ને એટલે એવા ડિબ્બા છે ને કે જિંદગીમાં આપણું નામ ન લે હા ઈ બરોબર હે ઈવડે તો ખાટલે જ બેઠા પાણીમાં હંતાઈને પાછો વયો જાવ તો મને ઢીબી નાખશે ઓલા વાડીએ હોય તો હારું નહીતર અહીંયા આવશે ને તો મને ઢીબી નાખશે હે મારો માણસ તો આવ્યો ઈવડાઈ વાડીએ છે ને હા તમને કેમ ખબર એ મનમાં હું એમ જ વિચારતો તો ઈવડાઈ વાડીએ હોય ને તો હારું એ ઈવડાઈ તો ખાટલે જ બેઠા હેલા તને ભાયો નથી ને એમ કાઈ હું થોડો સીધો ખાટલે જ ગયો થો હું તો પાણીમાં હંતાઈને ગયો થો હે તો મારી હાટુ પાણી લેતા હોય ને પણ તમારી હાટુ પાણી કેમ લાવું ઈવડાઈ ના ખાટલે જ બેઠા મેં પાણી ના પીધું હે પણ લે તું પાણીમાં હંતાઈને ગયો તો તારે તો પાણી પી લેવાય ને હા ઈ હાસુ ઈ તો હવે ભૂલાઈ જ ગયું હે કોક આવતું લાગે હંતાઈમાં હે બકુલભાઈ છે આ તો વાંધો નહીં જો બોલો હું તો બીજી જગ્યાએ ગોતતો તો ત્યાં તો અહીંયા વના કાકાની વાડીએ બેઠા હા તો લાવો હવે ગાદલા દેવાના છે ભાડું પૂરું થઈ ગયું પણ અહીંયા થોડાક દી ગાદલા રહેવા દે ને હા તો લાવો 500 રૂપિયા ભાડું તો દઈ આવું ગાદલાનું પણ અહીંયા પૈસા તો ખૂટી ગયા પૈસા નથી ને એટલે હજી અમે કાઈ ખાધુંય ના પણ ખાવાની ચિંતા હું કામ કરો ખાવાનું તો હું તમારી હાટુ લાવ્યો એ આરે કર્યું બકુડા તું ખાવાનું લાવ્યો લે યો ખાઓ રોટલો તે શાક ન લાવ્યો હવે શાક તો મેં નથી ખાધું તમારી હાટુ કેમ શાક લાવું અરે રોટલો ખાવી આઈ હાસુ હવે તો સમાધાન થઈ જાય તો હારું પૂછ્યું કેટલું રહેવું તો પણ લ્યો ને હજી એકવાર ઈવડાઈને હું પૂછી લઉં સમાધાન કરવું હોય તો આજા હબજા વાય દાદા ભૂખ લાગી ને તે રોટલો ખાવાની બહુ મજા આવે હો પણ લ્યા ઓલી કહેવત છે ને ઊંઘ નો જોવે ઓટલો અને ભૂખ નો જોવે રોટલો હે બકુલભાઈ આમ કઈ બાજુથી આવે મને તો એવું લાગે એને ખબર છે ભોળોની ક્યાં છે ઈ તો હું હમણાં એની પાસેથી બધી વાત જાણી લઉં ઈ બધા અહીંયા છે ને એટલે શું કામ છે હું કહું ભોળા દાદાની ને આરે હું માથાકૂટ કર્યા કરો સમાધાન કરી નાખો ને અમારે તો સમાધાન કરવું છે પણ અમને ખબર નથી ઈવડાઈ છે ક્યાં ઈવડાઈ ક્યાં છે ઈ મને ખબર છે સમાધાન તો કરવું જ નથી હો બદલો લેવાનો છે જવો લ્યો તમે કયો સમાધાન કરી નાખવું છે ક્યાં કાકા સમાધાન ની ના પાડે છે એક કામ કરો બકુલભાઈ તમે ઘડીક એક બાજુ વયા જાઓ અમે ચર્ચા કરી લેવી સમાધાન કરવું છે કે નહીં એ વાંધો નહીં ક્યાં કાકા આપણે સમાધાન નથી કરવાનું આપણે ખાલી જાણવાનું છે ઈવડાઈ છે ક્યાં પછી ઢીબી નાખવાના છે આ તો એમ કે ને એ બકુલભાઈ અહીંયા આવો અમે નિર્ણય લઈ લીધો હું નિર્ણય લીધો બકુલભાઈ અમારે સમાધાન કરવું છે ઈ ક્યાં ઈવડાઈ છે ક્યાં એમ ન કહું તો પણ તમને વિશ્વાસ ન આવતો હોય તો સમાધાનના પેંડા લઈ આવો જાવ હવે વિશ્વાસ આવ્યો લ્યો તો હવે તો ક્યાં ઈવડાઈ છે ક્યાં એ વનાભાઈ ની વાડીએ છે એ હારું
યા કાકા તમે જાઓ બધા ભાઈ વાડીથી ભોળા દાદાને બોલાવી આવો પછી અહીંયા ટીવી નાખવી આલે એ હારું અમથા ભાઈ ધોકા ગોતો જાવ ભોળા દાદાની આવે ને એટલે ટીવી નાખવા છે એ હારું એ વરડા તમને કેમ લાગે એવડે સમાધાનની આ પાડશે હવે કેમ ખબર પડે તોય તે આપણે સાવચેતીમાં તો રહેવું જ પડે હો એ કેવો આવે છે તો તૈયારીમાં રહેજો ઠીક અહીંયા બેઠા એમને ભોળાભાઈ માનસભાઈ હા હાલો તો હું તમને બોલાવા આવ્યો સમાધાન કરવાનું છે ને તે હે હાલ હાલ તો જાય હાલ ઉભા રહ્યો અહીંયા આવો એ મને તો એવું લાગે આપણને ટીબ્બા હાટુ કેહા કાકા બોલાવા આવ્યા નકર તો એવડે બધા અહીંયા નો આવે ઈ તારું હાસુ તો આ પછી કેહા કાકા આપણને માર ખાવા બોલાવા આવ્યા ને હાલો ને એને ટીબ્બી આ તો હાલ આપણે જગ્યા ફેરવી નકર એવડે અહીંયા આવશે તો આપણને ઢીપશે અંકા ભાઈ યા કાકા ઓલા બોલાવા ગયા છે આવ્યા કેમ નહીં મને તો લાગે ઈ ઈવડા ને આરે વાતો કરવા બેસી જાય છે હે ઈ આમ આવ્યા ઓમ કામ તે મને બોલાવીને મને ઢીબ્યો હે તમને ઢીબા હા પણ તમે ન્યા હું કામ માથાકૂટ કરી તમારે એને અહીંયા બોલાવી લઈને આવવાના હતા તો મેં તો ખાલી એને સમાધાન જ કીધું તું અહીં ઈવડે છે ક્યાં એ વનાની વાડીએ બેઠા હાલો તો જ્યાં જઈને ઢીબી રાખી હાલો જોવા અહીંયા હતા પણ અહીંયા તો કોઈ છે નહીં મને ઢીબ્યો ને એટલે જગ્યા ફેરવી નાખી છે પણ આપણને કેવું સામું તો મળ્યું નહીં તો આ ભાગી જાય છે તો જાવ તો કે કાકા ઈ બાજુ જોઈ આવો તો ઈ બાજુ નથી ને ના ના હું કાઈ નથી જવાનો મને કેવો ઢીબ્યો ચાલો ને ભાઈ આપણે બે જોઈ આવી પણ તમે બે રહો અને એવડે પાસ આવશે ને તો મને ઢીબી નાખશે પણ એટલા બધા બીવો હું કામ તમે દોહાની વાડીએ બેહો જાવ અમે હું એકલો ગોતીને આવું હંતાવાની આવી જગ્યા ગોતવાની એટલે આપણને કોઈ ભારે તો નહીં આ ઈ વાત હાશી એ કોક આવતું લાગે અમથો છે તો ઈ સમાધાનનો કેવો આવતો હશે પણ એના હાથમાં તો ધોકો છે મને તો એવું લાગે આપણને ઢીબા આવતો હશે તો પણ કેહાની જેમ એને ઢીબી નાખવી તો આ ઈ હાસુ ડોહોની ક્યાં જાય છે આમ જાય છે ક્યાં જાય છે મળે ને તો ઢીબી નાખવા છે અમને ઢીબા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા આમ તો દોડતો આવે છે ઓલા દાદાની એને મરી ગયા છે એમ કા ફોવાની જગ્યા પણ રોવે હું કામ હું છું ઈ તો કેમ થા ભાઈ મને દોહાને ઢીબો એ તમને ઢીબા તો હમણે તો બહુ પાવર કરતો તો ને પણ એને મને શેકરીને ઢીબો યો બોલો આપણે એને ગોતીએ કે ઈ આપણને ગોતે કઈ ખબર પડતી ના ઓલા દાદા